નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં ગુજરાત અને ભારતના પ્રાચીન નગરો વિશેની માહિતી વિસ્તૃત મેળવીશું. શરૂઆત કરીએ તો સૌપ્રથમ અવશેષો અને ઇતિહાસ. ધરતીકંપ જેવી કુદરતી હોનારતોને કારણે પૃથ્વી પર અવનવા ફેરફારો થાય છે. જમીન હોય ત્યાં જળ અને જળ હોય ત્યાં જમીન થઈ જાય છે. ક્યાંક નાના મોટા નગરો ધરતીના પેટાળમાં દટાઈ જાય છે. કોઈક કારણસર ખોદકામ કરતી વખતે આ નગરો મળી આવે છે, જેમાંથી સિક્કાઓ, હથિયારો, ઓજારો, વાસણો, ઘરેણાં, રમકડાં વગેરે મળે છે. ખોદકામ કરતાં મળી આવેલી આ વસ્તુઓને અવશેષો કહે છે. ખોદકામ કરવાથી મળેલી ચીજ વસ્તુઓનું ઐતિહાસિક મૂલ્ય ઘણું વધારે હોય છે. મળી આવેલા આવા અવશેષો આપણને સળંગ ઇતિહાસ આપે છે. ઇતિહાસકાર પોતાના લેખનમાં જ્યાં પણ મુશ્કેલી કે મૂંઝવણ અનુભવતા હોય ત્યાં આ અવશેષો પૂરક પોષક માહિતી પૂરી પાડે છે. આવા અવશેષોનો તુલનાત્મક અભ્યાસ કરીને વિવેકપૂર્ણ રીતે આધાર સામગ્રીનો ઉપયોગ કરીને જ ઇતિહાસને અદ્યતન અને આધારભૂત રીતે લખવામાં કે રચવામાં આવે છે. આજે આપણે જે પ્રાચીન નગરોની વાત કરીએ છીએ તો તે અહીં જે છબીમાં તસવીરમાં હાઇલાઇટ જે દેખાય છે, જે ભાગ હાઇલાઇટ દેખાય છે, ઉદાહરણ તરીકે મોહેંજો-દડો કે હડપ્પા કે લોથલ, તેની આપણે વિસ્તૃત માહિતી મેળવવાની છે, જેમાં ધોળાવીરા પણ આવી જાય છે. તો તેની વિસ્તૃત માહિતી મેળવીએ. સૌપ્રથમ સિંધુ ખીણની સભ્યતા અને નગરોની શોધ. બધાને પ્રશ્ન થતો હશે કે આ શું હશે? તો સિંધ અને પંજાબમાં ઈસવીસન 1920-21ના સમયે ખોદકામ કરતાં અચાનક જ ટેકરીઓની નીચે દટાઈ ગયેલા બે નગરોના કેટલાક અવશેષો દેખાયા. વધુ ખોદકામ કરતાં આખા નગરો મળી આવ્યા. આ નગરો પ્રથમ નગરીય સંસ્કૃતિના અવશેષો તરીકે ઓળખાય છે. પછી તો ભારતમાં લગભગ 1000 જેટલા નગરો શોધવામાં આવ્યા. આ નગરોમાં મુખ્ય નગરો કહીએ તો એક, સિંધમાં લારખાનાનું હડપ્પા નગર. ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાતો હોય છે. 2, પંજાબ પ્રાંતનું મોહેંજો-દડો નગર. 3, રાજસ્થાનનું કાલીબંગન નગર. અને 4, સૌથી વિશેષ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન એટલે 4, કચ્છ જિલ્લાનું ધોળાવીરા નગર. આ નગરો મોટે ભાગે સિંધુ નદીની ખીણમાં વિસ્તરેલા હોવાથી તેને સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા તો હડપ્પન સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે શા માટે આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ કહીએ છીએ. આ સંસ્કૃતિ આશરે ઈસવીસન પૂર્વે 2500-1500 વર્ષ પહેલાંની માનવામાં આવે છે. એટલે કે આ સંસ્કૃતિ આજથી 4500થી વધુ વર્ષો જેટલી પુરાતન છે. આ નગરોના ખોદકામ સમયે ઈંટો, ઘરેણાં, વાસણો, મૂર્તિ, રમકડાં, ઓજારો, હથિયારો, મૃદ્દાઓ વગેરેના અવશેષો મળી આવ્યા છે. આ નગરોની શોધ સાથે જ ભારતને અતિ પ્રાચીન સંસ્કૃતિનો વારસો મળ્યો, જે સંસ્કૃતિ માટે આપણે ગૌરવ લઈ શકીએ છીએ. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના પ્રાચીન નગરો. આપણા ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો રંગપુર, પરીક્ષામાં વારંવાર પૂછાય છે, રંગપુર કયા જિલ્લામાં આવેલું છે? રોજડી, લોથલ, રંગપુર છે, સુરેન્દ્રનગર છે, રોજડી ગોંડલની નજીક છે, લોથલ અમદાવાદ જિલ્લામાં છે, ખંભાતના અખાતને નજીક, અમદાવાદથી દક્ષિણ અને પશ્ચિમ દિશામાં લગભગ 80 કિલોમીટર દૂર, ધોળાવીરા જે કચ્છમાં છે, જેવા સ્થળોએથી મળી આવ્યા છે. અને સૌથી જૂનામાં જૂનું તો રંગપુર છે.
આ નગરોમાંથી લોથલ એક મોટું નગર હતું. તેની ગણના સિંધુ ખીણની સંસ્કૃતિના મહત્વના બંદર તરીકે થાય છે. લોથલ અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલું છે. તે અમદાવાદથી 80 કિલોમીટર દૂર એટલે કે અમદાવાદથી દક્ષિણ અને પશ્ચિમ દિશામાં છે. અહીંથી ખંભાતનો અખાત નજીક છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં લીંબડી પાસેનું રંગપુર, ગોંડલ પાસે આવેલું રોજડી, કચ્છમાં આવેલ દેસલપર તથા ધોળાવીરા જેવા નગરો પણ મળી આવ્યા છે. તસવીરમાં આપણને લોથલ બંદરનું કાલ્પનિક ચિત્ર રજૂ કર્યું છે. આગળ જોઈએ તો આ નગરોનું આયોજન કેવું હશે તેના વિશે ખ્યાલ મેળવીએ, જે તસવીરમાં આપણને બતાવે છે. સિંધુ ખીણ નગરોનું આયોજન. હડપ્પા સંસ્કૃતિના સમયના મળી આવેલા નગરોમાં મોહેંજો-દડો, હડપ્પા તથા અન્ય નગરોનું નગર આયોજન એ અર્વાચીન યુગના આયોજનની દૃષ્ટિએ તુલના કરીએ તો પણ તેની બરાબર ઊભું રહી શકે તેવું આદર્શ નગર આયોજન જોવા મળે છે. આ સઘળું આયોજન એ યુગમાં પણ ખૂબ જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અને કેટલું બધું વિચારપૂર્વક કરેલું હશે તેનો વિચાર કરતાં આપણને આજે પણ આશ્ચર્ય થાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિના નગર આયોજનના પાસાઓ નીચે મુજબ જોઈએ. સૌપ્રથમ મકાનો. તો એ સમયે મકાનો કેવા હશે? તસવીરમાં બતાવ્યું છે કે લોથલ ખાતે મળી આવેલા મકાનોના અવશેષો. નદીના પૂરથી બચવા માટે આ નગરોના મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. તેવી જ રીતે શ્રીમંતોના મકાનો 2 માળના હતા. અહીંના બધા જ મકાનોના દરવાજા મુખ્ય રસ્તાને બદલે નાની શેરીઓમાં ખુલતા હતા. મકાનોમાં બારીઓ જોવા મળતી નથી. મકાનોમાં ઉપરના માળ ઉપર જવા દાદર પણ ઉપલબ્ધ હતા. દરેક મકાનમાં એક પાણીનો કૂવો, સ્નાનગૃહ, ગંદા પાણીના નિકાલ માટે મોરી, રસોડું, શૌચાલય વગેરેની ખૂબ જ સુંદર વ્યવસ્થા હતી. ખાડકુંડી તથા મોરીની વ્યવસ્થા ન હતી ત્યાં કાણું પાડેલ માટલા જમીનમાં દાટવામાં આવતા, જેમાંથી એકઠું થતું પાણી વહી જઈને જમીનમાં ઊંડે શોષાઈ જતું હતું. શેરીઓ અને રસ્તાઓની વિગત જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિના 2 મોટા નગરો એટલે કે મોહેંજો-દડો અને હડપ્પા હતા. આથી એ નગર પ્રધાન સંસ્કૃતિ હતી તેમ કહેવાય. આ નગરોના મુખ્ય માર્ગો, તેમને જોડતા નાના માર્ગો, શેરીઓ વગેરે ખૂબ જ વ્યવસ્થિત અને પરસ્પર એકબીજા સાથે જોડાયેલા હતા. આ મુખ્ય રસ્તાઓ નગરની મધ્યમાં એકબીજાને કાટખૂણે કાપતા સીધી લીટીમાં જતા હતા. મુખ્ય માર્ગો 33 ફૂટ જેટલા પહોળા હતા. રસ્તાઓની સફાઈ પણ કરવામાં આવતી હતી. આ ઉપરાંત રસ્તાની આજુબાજુ કચરો નાખવાના કુંડા તથા દીવાબત્તીની વ્યવસ્થા પણ સરસ હતી. મુખ્ય માર્ગોને જોડતી શેરીઓ અને તેને જોડતી ગલીઓ પણ જોવા મળે છે. શેરીઓ આશરે 12 થી 15 ફૂટ પહોળી હતી. ગલીઓ આશરે 9 થી 12 ફૂટ પહોળી હતી. મુખ્ય માર્ગો ઉપર બંને બાજુએ જુદી જુદી ચીજવસ્તુઓની દુકાનોના બજાર હશે. એની સાબિતી લોથલ નગરમાંથી મળી આવેલા અવશેષો આપે છે. ભૂગર્ભ ગટર યોજના. સિંધુ ખીણની સંસ્કૃતિનું ગર્વ લઈ શકાય તેવું વિશિષ્ટ લક્ષણ તેની ભૂગર્ભ ગટર યોજના છે. આ ભૂગર્ભ ગટર એ મોરીના નામે ઓળખાતી ગંદુ પાણી અને કચરો વગેરે નાની ગટરો મારફતે મોટી ગટરોમાં વહી જાય તેવી સરસ વ્યવસ્થા હતી. વળી ભૂગર્ભ મોરીમાં કચરો નીચે બેસી જાય અને પાણી તેની ઉપર થઈને વહી જાય તેવી વ્યવસ્થા હતી. આ પ્રકારની વ્યવસ્થા સૂચવે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના નગરોમાં લોકોની સુખાકારી અને જાહેર આરોગ્યના ઘણો બધો ખ્યાલ રાખવામાં આવતો હશે. મોહેંજો-દડોની ભૂગર્ભ ગટર યોજનાની અહીં એક તસવીર બતાવેલ છે, જેની ચર્ચા આપણે હાલ જ કરી. હવે મકાનોની વાત કરીએ. સાર્વજનિક મકાનો. સિંધુ ખીણની સંસ્કૃતિનું ખોદકામ કરતા બીજા ઘણા અવશેષો મળી આવ્યા છે. તેમાં કેટલાક જાહેર મકાનોનો પણ સમાવેશ થાય છે, જેમાં આશરે 50
આશરે 55 મીટર લાંબુ અને 33 મીટર પહોળું અને એક હરોળમાં અનેક ઓરડાવાળું એક વિશાળ મકાન મળી આવ્યું છે, જેનો ઉપયોગ વિદ્યાલય કે શાળા માટે થતો હશે તેવું અનુમાન કરી શકાય. આ નગરમાંથી એક વિશાળ સભાખંડના અવશેષો પણ મળી આવ્યા છે. આ ઉપરાંત અનાજ સંગ્રહ માટેના કોઠાર જેવું વિશાળ મકાન પણ મળી આવ્યું છે. લોથલ બંદરે જહાજોમાંથી ઉતરેલો માલ રાખવા માટે 2 સામસામેની હરોળમાં આવેલા 14 વખારોવાળું વિશાળ મકાન પણ મળી આવેલ છે. કિલ્લો અને મહેલ જેવા અવશેષો પણ ઘણી જગ્યાએથી મળી આવ્યા છે. મોહેંજો-દડો નગરમાંથી એક વિશાળ અને જાહેર સ્નાનાગારના અવશેષો મળી આવ્યા છે. આ તરવાનો સ્નાનાગાર હોજ 12.10 મીટર લાંબો, 7 મીટર પહોળો અને 2.49 મીટર ઊંડો હતો, જેમાં પાણી આવવાની અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા હતી. સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર આયોજન સુવ્યવસ્થિત, સુસંકલિત અને સુંદર ઇજનેરી કલા અને કૌશલ્યયુક્ત હતું. તેમજ ત્યાંના લોકો પણ સુખી, સમૃદ્ધ, સ્વચ્છતાના આગ્રહી હતા. હવે જીવન નિર્વાહની વાત કરીએ તો જુદા જુદા મળી આવેલા નગરોમાં ખોરાક તથા નિર્વાહની રીતોમાં સામ્યતા જોવા મળે છે. જેમ કે હડપ્પા સમયના લોકો ઘણા પ્રકારની વનસ્પતિથી પ્રાપ્ત વસ્તુઓનો ખોરાકમાં ઉપયોગ કરતા હતા. તેમના ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હતો. બળેલા દાણા અને અનાજની શોધથી પુરાતત્વવિદો ખોરાક સંબંધી ઘણી માહિતી પ્રાપ્ત કરી શક્યા છે. હડપ્પા સંસ્કૃતિના સ્થળોમાંથી મળેલા અનાજના દાણામાં ઘઉં, જવ, દાળ, સફેદ ચણા અને તલ સામેલ છે. બાજરીના દાણા ગુજરાતના સ્થળોમાંથી પ્રાપ્ત થાય છે. ચોખાના દાણા ખૂબ જ ઓછા પ્રમાણમાં મળેલ છે. હડપ્પા સ્થળોમાં મળેલા પશુઓના હાડકામાં ભેંસ, બકરી, ઘેટાં અને સૂવરના હાડકાં સામેલ છે. પુરાતત્વવિદોએ બધા પ્રાણીઓ પાલતુ હશે તેવો સંકેત આપેલ છે. હવે આર્થિક જીવનની વાત કરીએ. મળી આવેલ અનાજના દાણાઓના આધારે એ સમયની ખેતીનો સંકેત મળે છે. મુદ્રાઓ પર રેખાંકિત તથા માટીની મૂર્તિઓ બળદ વિશેની જાણકારીનો ખ્યાલ આપે છે. ખેતર ખેડવા તથા ખેતીકામ માટે બળદનો ઉપયોગ થતો હશે તેવું પુરાતત્વવિદો માને છે. હરિયાણા અને રાજસ્થાનમાં મળી આવેલા ખેડેલા ખેતરના અવશેષો દર્શાવે છે કે એ સમયે લોકો એકસાથે બે પાક ઉગાડતા હશે. અફઘાનિસ્તાનના એક સ્થળે સિંચાઈ માટેની નહેરોના કેટલાક અવશેષો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત કૂવાના પાણીનો ઉપયોગ પણ સિંચાઈ માટે કરવામાં આવતો. ગુજરાતના ધોળાવીરામાં પ્રાપ્ત તળાવોનો ઉપયોગ સંભવતઃ ખેતીની સિંચાઈ માટેના જળસંચય માટે કરવામાં આવતો હશે. તેઓના ધંધા વ્યવસાયમાં માટીકામ તથા ધાતુકામ મહત્વના હતા. માટીકામના વાસણો બનાવવાની કળા આ નગરોમાં ખૂબ જ વિકાસ પામી હતી. ભારતના અત્તરો, સુતરાઉ કાપડ, મરી મસાલા અને હાથીદાંતની કલાત્મક વસ્તુઓ વગેરેની માંગ પરદેશમાં ખૂબ રહેતી. આમ તેઓ વેપાર ધંધા દ્વારા પોતાનો વિકાસ સાધી શક્યા હતા. એ સમયમાં લોથલ જિલ્લો અમદાવાદ ઘણું મોટું બંદર હતું, જેની સાબિતી ત્યાંથી મળી આવેલ લંગર વગેરે આપે છે. ત્યાંથી મોટા પાયા પર વિદેશ વ્યાપાર થતો હતો. અહીં આપણને તસવીરમાં જળાશય બતાવ્યું છે, જે ધોળાવીરા નગરનું છે. હવે સામાજિક જીવનની વાત કરીએ. સામાન્ય રીતે સ્ત્રીઓ અને પુરુષો 2 કપડાં પહેરતા હતા. પુરુષો કમરથી નીચેના ભાગમાં ધોતી જેવું વીંટતા અને ઉપરના ભાગમાં ડાબા ખભા ઉપર ખેસ જેવું કપડું રાખતા. સ્ત્રીઓ કમરથી ઉપરનો ભાગ શાલથી ઢાંકતી. આ લોકો સૌંદર્ય પ્રસાધનોનો ઘણા શોખીન હતા. કંઠી, બાજુબંધ, હાર વગેરે ગહના, સોના ચાંદી, હાથીદાંત, કિંમતી પથ્થરો કે કાંસામાંથી બનાવવામાં આવતા હતા. તેઓ પાવડર, આંજણ, લિપસ્ટિક જેવા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ પણ કરતા હતા. અહીંથી ઘર વપરાશની ચીજો, માટીના વાસણો,
પથ્થરની ચક્કીઓ, હાથીદાંતની સોય, દાંતરડા, કરવતો, ટેબલ, ખુરશી, પલંગ, દીવા અને મીણબત્તી મૂકવાની સમાદાની અને શાહીના ખડિયા પણ મળી આવ્યા છે. આ બધી ચીજો અહીંની પ્રજાની કલા ભાવના તથા તેની સંસ્કૃતિના વિકાસનો ખ્યાલ આપે છે. સિંધુ ખીણના અવશેષોમાં મળી આવેલા રમકડા. આ રમકડા છે જે સિંધુ ખીણની અવશેષો અથવા તો ખોદકામ દરમિયાન આ રમકડા મળી આવ્યા હતા. અહીંથી નાના બાળકોના મનોરંજન માટે સુંદર રમકડા પણ મળી આવ્યા છે. આ રમકડામાં કૂકડા તથા અન્ય પક્ષીઓના આકારની સિસોટી, માટીના ઘૂઘરા, લખોટા અને માટીના નાના ગાડાનો સમાવેશ થાય છે, જે અહીં આપણને દર્શાવેલ છે. તેઓમાં શતરંજની રમત ખૂબ પ્રસિદ્ધ હતી. તેઓની મુદ્રા ઉપરના વીણાના અને તંબુરના ચિત્રો તેમના સંગીતનો શોખ સૂચવે છે. ત્યાંથી મળી આવેલા એક નર્તકીની કાંસાની મૂર્તિ ઉપરથી કહી શકાય છે કે તેઓ ઉત્સવો સમયે નૃત્ય કરતા હશે. આમ તેઓ નૃત્યના શોખીન હશે એમ લાગે છે. હવે મુદ્રાઓ તથા લિપિની વિગત જોઈએ. મુદ્રાઓ અને મૃદાંકનોનો ઉપયોગ દૂરના સંપર્કોને સુવિધાયુક્ત બનાવવા માટે થતો હતો. સામાનને બાંધી તેના ઉપર માટી લગાવી મૃદાંકન કરી મોકલવામાં આવતો, જેનાથી સામાનની સુરક્ષા અને મોકલનારની વિગતો મળતી હતી. આવા અનેક મહોરો અને મૃદાંકનો પણ ખોદકામ સમયે મળી આવ્યા છે, જે અહીં આપણને તસવીર 9.8માં દર્શાવેલ છે. લિપિની વાત કરીએ તો સૌથી લાંબા અભિલેખમાં લગભગ 26 ચિહ્નો છે, પરંતુ આ લિપિ આજ સુધી વાંચી શકાઈ નથી. આ લિપિ જોતાં એવું પ્રતીત થાય છે કે આ લિપિ જમણેથી ડાબી બાજુ લખવામાં આવતી હશે. જે રીતે આપણે ડાબેથી જમણી લખીએ છીએ, પણ આ લિપિમાં એવું અનુમાન છે કે જે જમણેથી ડાબી બાજુ લખવામાં આવતી હશે. આ લિપિ જોતાં એવું પ્રતીત થાય છે. આ ઉપરાંત તાંબાના ઓજારો, તાંબાની તથા માટીની નાની પટ્ટીઓ, આભૂષણો, સૂચના પટ્ટી પર પણ આ લિપિમાં લખાણ જોવા મળે છે. તસવીરમાં 9.9માં દર્શાવેલ છે કે જે ધોળાવીરામાંથી મળી આવેલ લિપિ એટલે કે સાઇનબોર્ડ છે. આ ઉપરાંત તોલ માપ માટેના જુદા જુદા માપના નાના મોટા પથ્થરના બાટ, જેને આપણે કાટલા પણ કહીએ છીએ, તે પણ મળી આવ્યા છે. ધાતુથી બનાવવામાં આવેલ ત્રાજવા પણ મળેલ છે. ટૂંકમાં આટલું જાણીએ તો મોહેંજો-દડોમાંથી મળી આવેલા સ્નાનાગારમાં તરવાનો હોજ, શુદ્ધ પાણીના આવવાની, અશુદ્ધ પાણીના નિકાલની વ્યવસ્થા અને સ્નાનાગારના કમ્પાઉન્ડમાં કપડાં બદલવાની ઓરડાઓની વ્યવસ્થા કોઈને પણ આશ્ચર્ય પમાડે તેવી છે. તો આ હતું પ્રાચીન નગર વિશેનું આપણો એક નાનકડો વિડીયો. તારીખ 15/8/2016 સુધી અમારા વિડીયોની યાદી જે છે એ આ મુજબ છે. આશરે 70 જેટલા વિડીયો છે, જે અલગ અલગ ટોપિક, અલગ અલગ વિષય ઉપર અમે બનાવેલ છે, જેમાં ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, પર્યાવરણ, તેમ કોમ્પ્યુટર, બંધારણ એમ બધી જ વસ્તુ કવર થાય છે. આ માહિતી બનાવવા માટે અમોએ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરનો રેફરન્સ લીધેલ છે. આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. આ સિવાય આપને જો કોઈ અન્ય વિડીયોની જરૂરિયાત હોય તો આપ અમોને icangetjob@gmail.com ઉપર મેલ મોકલી શકો છો. અમારી વેબસાઇટ છે જે નોંધી લેવા વિનંતી. વેબસાઇટ છે www.icangetjob.com. તેમાં રજિસ્ટ્રેશન કરાવવાથી આપના મેલ એકાઉન્ટમાં એક રજિસ્ટ્રેશન માટેનો વેરિફિકેશનનો મેલ આવશે. એ મેલના અંદર એક લિંક હશે, જેના ઉપર ક્લિક કરીને તમારે તમારું એકાઉન્ટ એક્ટિવેટ કરાવવાનું રહેશે. એકાઉન્ટ એક્ટિવેટ કરાવ્યા બાદ લગભગ 3 મિનિટમાં અમારું પાસે જેટલું પણ માહિતી છે, જેટલું પણ મટીરિયલ છે, સંપૂર્ણ મટીરિયલ આપને 3 જ મિનિટમાં આપના મેલ એકાઉન્ટના અંદર મળી જશે. તો આ મેલ એકાઉન્ટ આ મટીરિયલ મેળવવા માટે, સાહિત્ય મેળવવા માટે અમારી સાઇટમાં રજિસ્ટ્રેશન કરાવીને ત્યારબાદ આપનું એકાઉન્ટ એક્ટિવેટ કરાવવું જરૂરી છે. આ ઉપરાંત આવનારી વિવિધ પરીક્ષા જેવી કે બિન સચિવાલય, કોન્સ્ટેબલ, નાયબ મામલતદાર, ડીવાયએસઓ, હાઈકોર્ટ અને બીજી બધી જ પરીક્ષાનું મટીરિયલ મેળવવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં રજિસ્ટ્રેશન કરાવજો. રજિસ્ટ્રેશન કરાવવાથી
હવે પછી નવા જે વિડીયો અપલોડ થશે એની માહિતી આપને આપના ઈમેલ એકાઉન્ટમાં તાત્કાલિક મળી જશે. ધન્યવાદ, આભાર.